સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદનો કહેર। ધોધમાર વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે। ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। ખેડૂતોએ વીઘે 25 થી 30 હજારનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં સાબેલાની ધારે વરસાદ વરસ્યો ને આ વરસાદે હિંમતનગર તાલુકામાં કહેર વર્તાવ્યો છે। ખાસ કરીને ખેતરોની વાત કરવામાં આવે તો ખેતરોની પરિસ્થિતિ હાલ જળબંબાકાર જેવી જોવા મળી રહી છે। ખેડૂતોએ મોંઘું બિયારણ લાવીને કપાસ, મગફળી, સોયાબીન સહિતની વાવણી કરી હતી, પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યો અને ખેતરોની સ્થિતિ જળબંબાકાર થઈ, ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે આ જે પાક છે તે નિષ્ફળ જાય તેવી ભીતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ખેડૂતો દ્વારા વીઘે 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે માવજત ઉપર ખર્ચો કરવામાં આવ્યો હતો ને વરસાદ વરસ્યો, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। મહત્વની બાબત એ કહી શકાય કે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। નીતિન પટેલ, 13 ગુજરાતી, સાબરકાંઠા।